ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગાંધીનગર રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટને લઈ સેક્ટર 14માં ગેરકાયદે દબાણ દૂર કરાયા। રેલવે સ્ટેશન પર બની રહેલ હોટલના બાંધકામને લઈને સરકારી જગ્યા પર ઊભા કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનની મદદથી આ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। ગાંધીનગર રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ અને સાથે જ રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલ પાસે આવેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ગાંધીનગરના સેક્ટર 14માં આવેલા દબાણોને હાલ જેસીબીની મદદથી અલગ અલગ 7 ટીમો બનાવીને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। અગાઉ દબાણની કામગીરી હાથ ધરાતા હાઈકોર્ટે ત્યારે 10 દિવસનો સમય આપ્યો હતો જે દબાણકર્તાઓ છે તેમને દૂર થવાનો, પરંતુ હજુ સુધી દબાણ નહીં હટતા આજે હવે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ સાથે જ જે સરકારી જમીન પડતર છે તે જગ્યા ઉપર રહેલા દબાણોને હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે હાલ શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગાંધીનગરના સેક્ટર 14માં આવેલા આ દબાણોને દૂર કરવામાં આવશે અને સાથે જ રેલવે સ્ટેશનની જે જગ્યા ઉપર દબાણો થયા હતા તેને દૂર કરીને રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ તો સાથે જ રેલવે સ્ટેશન પર બનાવી રહેલ હોટલના બાંધકામને લઈને આ દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો ગાંધીનગરમાં જ્યાં રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટને લઈને સેક્ટર 14માં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સેક્ટર 14માં રેલવે સ્ટેશનની જે બાંધકામની કામગીરી ચાલી રહી છે તેમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે।